મેચની શરૂઆત થવા જઈ રહી છે. અહીંયા માત્ર ઓમકાર અને દર્શન બંને તૈયાર અને હાર્દિક બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ હલકાતોથી રમ્યા છે. પોઈન્ટની દિશામાં બોલ, એક સિંગલ ચોર્યો. સેન્સેબલ ક્રિકેટ ઓમકારનું. જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. અહીંયા માત્ર કચ્છી ભાનુશાલી ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે. કારગર સાબિત થાય છે કે નહીં એ તો આવવાવાળો સમય જ કહેશે. પરંતુ અહીંયા માત્ર ગુજ્જર સુતાર બોલિંગ માટે સજ્જ થઈ રહ્યા છે. ફરી એક સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર બીટ કરતો છકાવતો બોલ નીકળી ગયો. સર ઋષિ આમ આવતા રહો ને બોસ. જબરદસ્ત બોલિંગ જોવા મળી. પરફેક્ટ લાઈન, પરફેક્ટ ટપ્પો. જબરદસ્ત. સરસ બોલ હલકાતોથી રમ્યા છે. સિંગલ લેવાનો કોઈ પ્રયાસ નહીં. સારો બોલ, સારી બોલિંગ જોવા મળી છે. લાઇન અને લેન્થ, એક્યુરેસી, પરફેક્શન, ટપ્પો પ્રોપર જોવા મળે છે. અહીંયા માત્ર હાર્દિકનો જબરદસ્ત પરફેક્ટ લાઇન. ફક્ત એક જ રન આવ્યો છે આ ઓવરમાં. સારી ઓવર, કિફાયતી ઓવર. સોલિડ, રોક સોલિડ શોટ છે. પોઈન્ટની દિશામાં કોઈ મોકો નહીં. બોલ ફરા, ચોક્કો, સુંદર શોટ દર્શનનો. સ્કોર થઈ ગયો 5. સુંદર 5 રન થયા છે. સોલિડ જોવા મળ્યું કે સ્કોર થઈ ગયો 5. સારો શોટ જોવા મળ્યો દર્શનના બેટમાંથી. પોઈન્ટની દિશામાંથી બોલને ફરાર કર્યો. 30 યાર્ડ્સના ઘેરાને ટપાવવાનો જ હતો અને ગેપ બનાવીને રમ્યા. ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો. આ વખતે ટપે છે. બે ફિલ્ડરની વચ્ચેથી બોલ ફરાર થાય છે. થર્ડ મેન પર અને ચોક્કો જોવા મળ્યો. બાઉન્ડ્રીની હવે માત્ર હેટ્રિક પર આવી છે. સ્કોર 9 રન થયો છે અને બાઉન્ડ્રીની હેટ્રિક પર છે હવે દર્શન અને ઓમકાર બે જબરદસ્ત ખેલાડી. સ્કોર થઈ ગયો 9. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. સરસ શોટ આ વખતે મિડોનના સર્કલની અંદર. અને 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. વગર કોઈ નુકસાને કચ્છી ભાનુશાલી ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. જય આવ્યા છે. જય વગાડિયા 43 મેચ 25 વિકેટ. બેસ્ટ એનાલિસિસ. 8 રન આપીને 3 સફળતા. જબરદસ્ત બોલર દર્શન અને ઓમકાર. એક સારી એવી પાર્ટનરશિપ જોવા મળી બંને વચ્ચે. 10 રનની કિંમતી સાજેદારી અને હવે અમ્પાયરનો ઇશારો. બોલિંગ પાવર પ્લે લઈ લીધું છે.
ફાર એન્ડથી બોલિંગ થઈ રહી છે. જય આવ્યા છે, એક જબરદસ્ત બોલર છે અને એટલા સારા બેટર દર્શન સ્ટ્રાઇક પર છે અત્યારે. માત્ર ઓમકાર અને દર્શનની આ જોડી કચ્છી ભાનુશાલી માટે બહુ જ સારી એવી ભાગા જોડી છે. અત્યાર સુધી બહુ સારું કરતા આવ્યા છે અને આશા રાખીએ છીએ આ નોકઆઉટ મેચ છે. આ નોકઆઉટ મેચમાં પણ એક પાર્ટનરશિપની જરૂર છે, એ જોવાનું છે. સરસ બોલ હતો, હલકા હાથોથી કલાઈઓથી બોલને વાળ્યો, મિડ વિકેટના રીઝનમાં સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. સ્ટ્રાઇક રેટ રોટેટ કર્યું. હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે ઓમકાર, જે 1 પર રમી રહ્યા છે. 100 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે, પરંતુ દર્શન 10 પર રમી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો, 2 ચોકાની મદદથી 166 નું એમનું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. સ્કોર થઈ ગયો 11 વગર કોઈ નુકસાને. ભાનુશાલી સરસ શોટ આ વખતે ઓમકારનો. ગલીમાં રન થઈ જાત અગર લીધો હોત તો, પરંતુ છેલ્લી ઘડીએ દર્શને ના પાડી. કોઈ જોખીમ લેવું નથી, બધું સારું ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક જોખીમ નથી લેવું. આવજો સર, આવજો. બાય બાય. હા, વલસાડ. સરસ બોલ, ડિફેન્સ કરે સોલિડ, રોક સોલિડ. અને બોલ જુઓ કેટલો બાઉન્સ હતો. લાઇનમાં આવ્યા, સીધો રમવાનો પ્રયાસ. અને ઓમકાર પાસે એ ક્ષમતા છે, સીધો બોલ હતો, સીધો રમવાનો પ્રયાસ. ડોટ બોલ આવ્યો છે. જય ફરી એકવાર તૈયાર પોતાના બોલિંગ માર્ક પર. લાંબુ રનઅપ છે અને હવે સ્ટ્રાઇક પર છે ઓમકાર. નો સ્ટ્રાઇક પર દર્શન. ભાનુશાલી માટે ભાનુશાલી માટે રન કરવા પડશે, રન બનાવવા પડશે અને રનની લહાણી કરવી પડશે. અને અહીંયા માત્ર ગુજર સુતાર વિકેટ લેવા પડશે. બોલ હવામાં છે, મોકો બની શકે છે. બે ફિલ્ડરની વચ્ચેથી બાઉન્ડ્રીની વાર જોવાનું રહેશે. બોલ ચોખ્ખો, સુંદર શોટ ઓમકારનો. સ્કોર થઈ ગયો 15 રન થઈ ગયા છે. જબરદસ્ત શોટ જોવા મળ્યો ઓમકારનો. બોલરના માથા પરથી લોંગ ઓફ અને લોંગ ઓનની ઉપરથી રમવાનો પ્રયાસ સફળ થયા. સુંદર પ્લેસમેન્ટ. સ્કોર થઈ ગયો 15. સરસ બોલ, હલકા હાથોથી ના પાડી. જોખીમ લેવું નથી, જોખીમ અને જખમ આ સરવાળે માણસની લાઈફનો એક હિસ્સો છે, તો એ જોવા મળ્યું. જોખીમ લેતા નથી અત્યારે, કાંઈ જોખીમ લેવાની જરૂર નથી, બધું સારું ચાલી રહ્યું છે. અને અત્યારે માત્ર ગુજ્જર સુતાર વિચારી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કચ્છી ભાનુશાલીના બેટર ભૂલ કરે અને અમને વિકેટ આપે. એ તો અશક્ય છે અત્યારે. સોચી સમજીને રમી રહ્યા છે, તો એ જ કરવું પડશે. વિચાર વિમર્શ કરીને જ રમવું પડશે. સરસ શોટ છે, મોકો, માય ગોડ, આગળ આવી ગયા અને બોલ માથા પરથી નીકળી ગયો છે. મિડ ઓનના 4 રન મળ્યા. સોલિડ શોટ, સોલિડ શોટ. મોકો હતો, જો આગળ ન આવ્યા હોત ને તો સીધી હોમ ડિલિવરી હતી, ક્યાંય જવું પડત નહીં. ના આગળ ના પાછળ, સીધો ખોળામાં. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19. સારી એવી બેટિંગ જોવા મળી છે અહીંયા. માત્ર ઓમકાર હવે માત્ર 9 પર પહોંચી ગયા છે અને જબરદસ્ત પાકે બેટિંગ નેરેલા મળી હતી. ઓમકાર અને દર્શનજી એક પાર્ટનરશિપ પાકે નેરેલા મળી હતી. 19 રનજી 12 બોલ में પાર્ટનરશિપ પાકે નેરેલા મળી હતી અને જબરદસ્ત ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતા. એક સારી બેટિંગ પાકે નેરેલા મળી. દર્શન 10 पे રમ્યા હતા અને ઓમકાર 9 पे રમ્યા હતા અને બહુ સારી બેટિંગ જોવા મળી બંને તરફથી. હવે માત્ર ગુજ્જર સુતારે વિકેટ લેવા પર વિમર્શ કરવો પડશે. તલપાપડ થઈ રહ્યા છે અત્યારે. અક્કી આવ્યા છે, કેપ્ટન અક્કી.
ધર્મેશ 41 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 8 રન આપીને 3 સફળતા. સરસ શોટ, હલકા હાથોથી રમે છે, પુશ કરે છે બોલને, 1 રન લીધો. લોગોનના ખેલાડી ઇન્ટરેસ્ટેડ છે બોલને રોકવા. એક સિંગલ, સારો થ્રો જોવા મળ્યો. કોઈ રેર થ્રો કરવાના નથી અત્યારે, બધું સારું ચાલી રહ્યું છે. રન એટલા આવી નથી રહ્યા વધારે. 2 ઓવરમાં ત્રીજી ઓવરની શરૂઆત, 20 રન થઈ ગયા છે. ધર્મેશ ઉર્ફ વકી, કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, અને કેપ્ટને પોતાના કંધા પર ભાર લીધો છે કે ભાઈ હું છું ને, હું જોઈ લઈશ, હું બોલિંગ કરી લઈશ. ઓ આ વખતે અપીલ અને વિકેટની સામે ફ્લમ એલબીડબ્લ્યુ. ઓમકાર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. એક સારી બેટિંગ. નિમેશભાઈ, જેસન આવ્યા છે. હવે માત્ર 1 વિકેટ પડ્યો છે ઓમકારના રૂપમાં, પરંતુ જેસન અત્યારે માત્ર અક્કીને મળતી સફળતા. જો 12th મેન નાનો બાળક આપણને જોવા મળી રહ્યો છે મેદાનની વચ્ચે દોડતો જોવા મળ્યો. રિવાન, ક્યાં બાત હે રિવાન. ભાસ્કર ટ્રોફીમાં તેઓ શિરકત કરે છે, રમે છે. અને બુમરાહનું બીજું વર્ઝન છે. સેમ બુમરાહ જોઈ લો તમે બોલિંગમાં. સરસ બોલ, આ વખતે બોલને આવવા દીધો. પહેલો રન વેગી લીધો છે. ફિલ્ડર બહુ જ ડીપ છે, બીજો રન થઈ શકે છે. 2 રન થઈ ગયા. દોડી ગયા 2 બેટર. ફિલ્ડર બહુ જ દૂર હતા, પોતાની જમણી બાજુ 20-25 ડગલા દોડ્યા અને બોલને રોક્યો. સ્કોર થઈ ગયો તે 22. સરસ બોલ, અપીલ કરવામાં આવ્યું છે અને ફ્લમ એલબીડબ્લ્યુ સામે આવી ગયા, ઝડપાઈ ગયા, પગબાદ થયા છે. બીજો વિકેટ અકીને મળ્યો છે અહીંયા. જબરદસ્ત બોલિંગ. 22 પર બીજો વિકેટ. લુહારા ગુજ્જર સુતાર 2 વિકેટ પડ્યા છે. विकेट वो बाजू रहेगा बच्चा, 2 विकेट वो बाजू रहेगा. 22 कर, 22 रन कर, 22 रन. रन 22 है, विकेट 2 ले. સારી બોલિંગ જોવા મળી ધર્મેશ અકીની. ફક્ત 3 રન આપ્યા છે. હજી પણ 2 બોલ બાકી છે અકીની ઓવરના, પરંતુ 3 રન અને 2 સફળતા. ક્યાં બાત હે. ઓછો ખર્ચો, ચર્ચા ફૂલ. જબરદસ્ત. સરસ મજાની બોલિંગ જોવા મળી, એક્યુરેસી જોવા મળી, પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો.
લાઈન લેન ચોક્કસ અને વિકેટ ટુ વિકેટ. વિકેટને ક્યાંય અકીએ છોડ્યો નથી. સામે બોલ ફ્લમ એલબીડબ્લ્યુ, બે બેટરોને એલબીડબ્લ્યુ કર્યા છે. જબરદસ્ત. કેપ્ટને પોતાનો જિમ્મેદારી નિભાવી છે. સારા શોટ રામનો જોવા મળ્યો છે. ગેપ છે મોટો. ફિલ્ડર દોડી રહ્યા છે. પહેલો રન વેગી લીધો. બીજાની માંગ છે. 2 રન આસાનીથી પૂરા કર્યા. બહુ સરસ રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. જબરદસ્ત શોટ જોવા મળ્યો. પગ પર બોલ હતો. ફક્ત દિશા બતાડી, દશા બગાડી. સ્કોર થઈ ગયો 24. 2 વિકેટના નુકસાન પર. છેલ્લા બોલની રમત બાકી છે. ત્રીજી ઓવર ચાલી રહી છે. સરસ શોટ ડિફેન્સ કરીને રમ્યા અને ઓવરની સમાપ્તિ 3 ઓવર પછી છે. સ્કોર કચ્છી ભાનુશાલી 3 ઓવર પૂઠ્યા 24 રન અને 2 વિકેટ. જે નુકસાનથી રામ રમેતા 2 પર અને દર્શન રમેતા 11 પર અને ધર્મેશ અકી 1 ઓવરમાં 5 રન આપીને 2 સફળતાઓ. ક્યાં બાત હે અકી. સુંદર બોલિંગ. સારી બોલિંગનું પ્રદર્શન જોવા મળ્યું. જે પ્રદર્શન અક્કી પાસેથી જોવા મળ્યું છે અને જબરદસ્ત. ભાનુશાલીએ ટોસ જીત્યો અને બેટિંગ લીધી તો 3 ઓવર પછી 24 અને 2 વિકેટ. હાર્દિક આવે છે ફરી એકવાર પોતાની બીજી ટીમ માટે ચોથી ઓવર લઈને. બોલિંગ માટે હાર્દિક આવે છે. ફાર હેન્ડથી બોલિંગ કરી રહ્યા છે. સ્ટ્રાઇક પર આવશે રામ ગૌરી. માફ કરજો, દર્શન આવશે. રામ, દર્શન અને રામ. સરસ શોટ. આ વખતે ખેલાડી છે ડીપ પોઈન્ટ પર. ખેલાડી છે મોજૂદ છે. બોલ રફતારથી બોલ ગયો. જે ઝડપ હતી બોલ પાસેથી, બેટ માંથી બોલ નીકળ્યો. એકદમ ફાયર થયું. સ્કોર થઈ ગયો તે 24-25. સારા શોટ, સારા શોટ. સીધું કવરના ફિલ્ડર પાસે. કોઈ મોકો નહીં. સુંદર ફિલ્ડિંગ. જે હિસાબે બોલિંગ થઈ રહી છે એ જ હિસાબની ફિલ્ડિંગ લગાડી છે અને આ ગુજર સુતાર માટે એક સારી વાત છે. 2 વિકેટ કચ્છી ભાનુશાલીના પડી ગયા છે, પરંતુ ભાનુશાલીએ પાર્ટનરશિપ બિલ્ડ કરવી પડશે. સરસ સરસ. સિંગલ ચોરી ગયા. સુંદર શોટ. એક સીધો શોટ. બોલર પોતાના ફોલો થ્રુમાં ગયા હતા, પરંતુ બોલ આવ્યો નહીં એમના હાથમાં. જો આવ્યો હોત તો બેટરો રન લેત નહીં, પરંતુ બેટરના નસીબમાં માંડ્યું હતું 1 રન લેવાનું તો પૂરો કર્યો. સરસ શોટ. આ વખતે પહેલો રન વેગી લીધો છે. 1 જ મળશે આ વખતે. ડીપ સ્ક્વેર લેગ પર ખેલાડી ઉભા છે. બોલને થ્રો કરે. પહેલા ટપ્પા પર બોલને ગેધર કર્યો. સ્કોર થઈ ગયો 27. 2 વિકેટના નુકસાન પર.
27 for 2. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 2 બોલ આવવાના બાકી. આવનારા 2 બોલ. લવલી શોટ. આપી શોટ છે. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ. 1 રન મળશે બીજા માટે. 2 રન ચોર્યા. સુંદર રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બાય 1 ગેટ 1 ફ્રી. તો 2 રન આવ્યા. સ્કોર થઈ ગયો 29. અને સારી શરૂઆત છે. ભલે 2 વિકેટ પડી ગયા પરંતુ પાર્ટનરશિપ અત્યારે બિલ્ડ થઈ. 7 બોલમાં 7 રનની પાર્ટનરશિપ. આ વખતે વ્હાઈટ બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર. સ્કોર થઈ ગયો તગડે મંડે 30. 2 વિકેટના નુકસાન પર કચ્છી ભાનુશાલી. અને અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક સારી લાઈન અને લેન્થ નાખવી પડશે. હાર્દિક પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર. ઓહો આવામાં મોકો. અને આ ચોક્કો. સ્લીપમાંથી બોલ નીકળી ગયો ચોક્કા માટે. સ્કોર થઈ ગયો તે 34. ઓવર નંબર 4 પૂરી. હવે માત્ર 34 રન થયા છે. 2 વિકેટનો પાવર ઓવર. 5મી ઓવર પાવર ઓવર આવી છે. જોઈએ પાવર ઓવરમાં કેટલો ભાનુશાલી પાવર બતાવે છે. અને આ ઓવર એવી છે ને ક્યારેક તમને હીરો બનાવે ક્યારેક તમને ઝીરો બનાવી દે છે. હીરોમાંથી ઝીરો બનવા વાર નથી લાગતી પરંતુ આ ઓવરને સાચવવી પડશે. જો આ ઓવર સાચવી ગયા ને તો આગળ તમે બાજી જીતી ગયા. અને ગુજ્જર સુતાર અત્યારે માત્ર વિકેટ લેવા માટે તલપાપડ થશે જ. ખબર છે કે આ ઓવરમાં મોટા ફટકા મારવાનો પ્રયત્ન કરશે ભાનુશાળીના બેટરો. પરંતુ ક્યાંક ને ક્યાંક થોડીક શાંતિ પણ રાખવી પડશે. ક્રિકેટના મેચમાં બધું જ જોવા મળે છે. ક્યારે બેટિંગ સાઈડ આવી તો ક્યારે બોલિંગ સાઈડ આવી. તો આ જોવા મળે છે. ક્રિકેટનો રંગ જ અલગ છે. જેમ ગિરગિટ રંગ બદલે છે એમ ક્રિકેટનો પણ રંગ બદલાતો જ રહે છે. અકી પોતાની બીજી અને ટીમ માટે પાવર ઓવર લઈને 5મી. ફૂલ ટોસ. લવલી સુંદર ફિલ્ડિંગ અકી. ક્યાં બાત હે અકી. સ્ટ્રેટ ટુ ધ બોલરના પોતાના ફોલો થ્રુમાં. સરસ શોટ. હલકા હાથોથી રમ્યો છે. પહેલો રન વેગી લીધો છે. 1 જ મળશે. થોડો બેટ બાઉન્સ જોવા મળ્યો. 1 એટલે 1 ને 2. સ્કોર થઈ ગયો 37. 37 36 માફ કરજો. 36 ઓવર 5મી ચાલી રહી છે. અને જબરદસ્ત બોલિંગ હકી. 1.2 2 બોલ 6 રન અને 2 સફળતા. ક્યાં બાત હે. સારો બોલ હતો. અમ્પાયર અમારી તરફ વળ્યા. વ્હાઈટ બોલનો ઇશારો આપ્યો અમ્પાયર જાદવ અને અમ્પાયર રેવાડે અને અમય નાયક. સ્કોર થઈ ગયો 37. સરસ શોટ. આ વખતે ફક્ત ડિફેન્સ કર્યું. ફૂટવર્ક બહુ સારું ચાલ્યું. ઓવરને સંભાળી લીધી છે અત્યાર સુધી. સારી બોલિંગ અકીની જોવા મળી. અકી કેપ્ટન પોતાની જાતને પુરવાર કરે છે. સિદ્ધ કરી રહ્યા છે. સરસ શોટ. આ વખતે પહેલો રન વેગી લીધો. લોંગ ઓફના ખેલાડી બહુ જબરદસ્ત આવ્યા. 1 જ રન મળશે. 1 એટલે 2.
ઝડપથી આવ્યા, ઝડપ બતાવી, થોડી ફૂર્તિ બતાવી. ઝડપ અને ફૂર્તિ આ રાખવી જ પડશે. લઘરી ફિલ્ડિંગ તો ચાલશે જ નહીં. સારી ફિલ્ડિંગ હોવી જોઈએ. ફિલ્ડિંગમાં એક્યુરેટ હોવું જોઈએ, આળસપણું ન હોવું જોઈએ. સરસ. આ વખતે મારવું તો ક્યારે, બોલ ગયો ક્યાં? સારો બોલ હતો, સારો બોલ. અને છેલ્લો બોલ છે પાવર ઓવરનો, અંતિમ બોલ. અને ધર્મેશ અક્કી બાબા ક્યાં વાત હે. 8 રન આપે છે ફક્ત. સ્કોર 39, 2 વિકેટના નુકસાન પર કચ્છી ભાનુશાલી. આ વખતે પણ હલકા તો રમવાનો પ્રયાસ. શોર્ટ મિસ ફિલ્ડિંગ કરી ગયા છે. ઓ ડિયર. બોલ બીજા માટે દોડી ગયા છે અને બોલ 2-4 થઈ જશે. જરાક નજર હટી, દુર્ઘટના ઘટી અને હેવર સ્કોર થયો 5 ઓવર પુઠિયા. સ્કોર 43 રન્સ, 2 વિકેટ જ્યાં નુકસાન થઈ કચ્છી ભાનુશાલી. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43, 2 વિકેટના નુકસાન પર. આગળની 5 ઓવરની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. હલો હલો યસ, તો થેન્ક યુ કીર્તિભાઈ. એક જબરજસ્ત મુકાબલો પ્રી ક્વાર્ટરથી જ આપણને અત્યારે 43 પર 2, 5 ઓવરની સમાપ્તિ પછી દર્શન અને રામ એક પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યા છે. દર્શન રમી રહ્યા છે 16 પર, 13 બોલનો સામનો કર્યો, 2 બાઉન્ડ્રી. અને સામે રામ રમી રહ્યા છે 10 પર, 8 બોલનો સામનો કર્યો, 1 બાઉન્ડ્રી સાથે. પણ જોવાનું રહેશે હવે, કચ્છી ભાનુશાલી પાસે સારા બેટર છે. આવનારી 5 ઓવરમાં એક સારો સ્કોર આપવો પડશે. એમની પાસે પણ 1 થી 1 સારા બેટર છે. ગુર્જર સુતાર, નાકી જેને આપણે કહીએ છીએ, એમની પણ એક સારી બેટિંગ છે. પણ અત્યારે જોવાનું રહેશે. બોલર નેમ સચિન આવી રહ્યા છે કાંદિવલી સ્ટેશન એન્ડથી. ફિલ્ડિંગ પ્લેસમેન્ટ જરા બાળકોને પાછળ રાખશો. બાઉન્ડ્રી લાઈનથી જરા દૂર. ધવલ છે બોલર. કાંદિવલી સ્ટેશન એન્ડથી ધવલ સ્ટ્રાઇક પર છે. રામ 10 રન પર રમી રહ્યા છે. 8 બોલનો સામનો કર્યો છે, 1 બાઉન્ડ્રી સાથે. પણ એક રોમાંચક મેચ. ફૂલ ટોસ બોલ ને ફાયદો લીધો છે ફિલ્ડર નીચે, પણ અહીંયા कम होना फिर दोबारा कैसे चल जाएगा? બોલર પણ અહીંયા વિચારી રહ્યા છે, કેચ માટે આવ્યા નહીં. ફિલ્ડર પણ બોલ અટકાવવાના. લેક ઓફ કોન્ફિડન્સ. વિશ્વાસ હોવો જોઈએ તમને પોતા પર જ કે અમારે કેચ લેવો છે તો નક્કી આવે. પણ અત્યારે થોડો આત્મવિશ્વાસની કમી, જેના સ્વરૂપે એમણે રન બચાવવાનું વધારે યોગ્ય માન્યું વિકેટ કરતા. આ વખતે બોલ આવવામાં છે ફિલ્ડર. ઓ માય ગોડ, કેચ નો ચાન્સ હતો પણ અહીંયા ઓવરથ્રો બી મળી ગયું છે. 1 રન પૂરો થઈ ગયો તો કોઈ જરૂર નથી આટલો જોરથી સ્કોર કરવાનો, થ્રો કરવાની. પણ અહીંયા 1 ની જગ્યાએ બીજો મળી ગયો છે રન. પણ કેચીસ લેવા પડશે અત્યારે. કેપ્ટન હકી થોડા નારાજ હશે. આવા કેચો લેશો તો જ મેચ મોટા લેવલ પર રમી રહ્યા છો, ને આ સ્ટેજ પર તમે કેચ છોડશો તો નહીં ચાલે. પણ કેચ છૂટી ગયો છે અહીંયા. બંને જ બોલ હવામાં. સારો બોલ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલને બેટનો સંપર્ક નહીં, પણ 1 રન આસાનીથી મળી જશે. અને એક સારો લગભગ તમારે 90-100 ની વચ્ચે સ્કોર બનાવવો પડશે. તો એક ચેઝિંગ ઝોન કાઢે. સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ એક રોમાંચક મેચ જોવા મળે છે. લો સ્કોરિંગ મેચ, પણ એક 90 ને 100 ની વચ્ચે આવશે તો કટોકટી થશે. અત્યારે અત્યારે બંને જ બેટર રામ અને દર્શન પાર્ટનરશિપ બનાવી રહ્યા છે. ધવલ તૈયાર. બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં અહીંયા વિકેટ કીપર પણ જરૂર નહોતી. એ જ કહી રહ્યા છે કેપ્ટન હકી. સ્ટમ્પિંગ કરવાના પ્રયાસમાં
બોલ તો સ્ટમ્પને લાગ્યો પણ બોલ ટ્રાવેલ થઈને આગળ નીકળ્યો છે. એના સ્વરૂપે 1 રન મળી ગયો છે. સ્કોર થઈ ગયો છે 48. બાયના સ્વરૂપમાં રન. પર 2. સવારથી જ 1-1 આપણને સારી મેચો જોવા મળી છે. ને અત્યારે પણ કચ્છી ભાનુશાલી 48. 2 વિકેટના નુકસાન પણ એક સારી હવે પાર્ટનરશિપ બને જ બેટર દર્શન અને રામ. પ્રી ક્વાર્ટર ફાઇનલ નોકઆઉટ મેચ દરેક જ હવે. સારો શોટ રહીમાં છે. ગેપ મારેમાં છે. 1 રન માટે દોડ્યા છે. સારી ફિલ્ડિંગ જોવા મળી છે ત્યાં ફિલ્ડર દ્વારા. સરસ ફિલ્ડિંગ. 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડ્યો છે 49. 2 વિકેટના નુકસાન પર. રામ રમી રહ્યા છે 11 પર 10 બોલનો સામનો 1 બાઉન્ડ્રી સાથે. ને દર્શન રમી રહ્યા છે 20 પર 16 બોલનો સામનો કરીને 2 બાઉન્ડ્રી સાથે. ધવલ તૈયાર. ઉલટો બોલ સીધો શોટ સરસ રહીમાં છે. ગેપમાં ફિલ્ડર ત્યાં જઈ રહ્યા છે. 1 રન માટે દોડ્યા છે. બીજા રનનો અહીંયા કોલ પણ થ્રો સાથે બીજો રન પણ આવી શકે છે. પણ બંને જ બેટરોએ માઇન્ડ સેટ કર્યો તો 1 જ રન. ઓવરની અહીંયા સમાપ્તિ. 6 ઓવર પછી સ્કોર છે 50 રન. 2 વિકેટના નુકસાન પર. કેપ્ટન હકીએ ખૂબ જ સરસ બોલિંગ નાખી હતી પણ ત્યારબાદ હવે અત્યારે બંને જ કચ્છી ભાનુશાલીના બેટરોએ ખભા ઉલાડવાનું ચાલુ કર્યું છે. 6 ઓવર પછી 50 રન. અને અહીંયા રિટાયર આઉટ થયા છે રામ અને નવા બેટર આવ્યા છે કરણ. નવા બેટર કરણ એક આક્રમક ખેલાડી છે અને કેપ્ટને એમને મોકલ્યા છે કે થોડો હવે સ્કોર વધારો. છેલ્લી 4 ઓવર એટલે કે 24 બોલ બાકી છે તો આક્રમકતા દેખાડો. બોલર નેમ તેજસ આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. તેજસ વડગામા. તેજસ વડગામા. સ્કોર છે 50 પર 2. 7મી ઓવર પ્રગતિ પર. તેજસ તૈયાર. ફૂલ ટોસ બોલ પણ જોયો ફાયદો નથી લઈ શક્યા ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. મોકો હતો બેટરને પણ લઈ નથી શક્યા જેના સ્વરૂપે 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો છે 51. 51 પર 3. જબરદસ્ત શોટ જોવા મળ્યો. ચોક્કસ સાથે જ સોલિડ શોટ જોવા મળ્યો. હાફ ટ્રેકર બોલ હતો. ફક્ત દિશા બતાડી ફાઇનલ એકના રીઝનમાં. લેગ સાઈડ પર પણ અમ્પાયરનો ઈશારો અહીંયા વાઇડ બોલનો. અમ્પાયર જાદવ સર. ગુર્જર સુતારના યુવા ખેલાડી જબરજસ્ત લિટલ વંડર. ઓ સરસ બોલ બીટ કર્યા છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે.
સ્કોર થઈ ગયો છે 57. 57 પર 3. 7મી ઓવર પ્રગતિ પર 3 વિકેટના નુકસાન પર. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે અને અહીંયા એક રન, બીજો રન પણ નહીં. માઇન્ડસેટ પહેલેથી જ એક નહોતો, પણ અહીંયા સારી ફિલ્ડિંગ. સારો બોલ. કાર્પેટ શોટ રહીમાં છે. લોંગ ઓન પાસે એક રનથી વધારે નહીં મળે. ફિન્સ ફિલ્ડિંગ, પણ પહેલેથી જ એક રન માટે માઇન્ડસેટ હતું. સીધો વિકેટ કીપરના હાથમાં બોલ. સ્કોર થઈ ગયો છે અહીંયા 7 ઓવરની સમાપ્તિ પછી 59. 3 વિકેટના નુકસાન પર. મિડ ડે સિઝન 18 અમારા જે બી સારથી છે એવા સર્વસ્ત સ્પોન્સરોનો આભાર માનીએ છીએ. અમારા ટાઇટલ સ્પોન્સર એમ્બિડ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની, ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલિટીઝ ગૌરાંગ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા, ઇકો પાર્ટનર રજ જ્વેલરીઝના માધ્યમથી એક રોમાંચક મેચ મિડ ડેના સિઝન 18 આપણે માણી રહ્યા છે પોઈસર જીમખાનામાં, જેની સાથે જ બેક સ્ટેજ પર અમારી સાથે સાથ આપી રહ્યા છે એવા અમારા કુશાલ ગાવડે, મુંબઈના સ્કોર નંબર 1, જેમના બિરુદથી નવાજે છે મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા, અમ્પાયર પેનલમાં જાદવ સર, અમય સર, રેવાડે સર, સાઉન્ડ સિસ્ટમમાં અમારા સર્વેશ્વર, મુન્નાભાઈ, સાઉન્ડ સર્વિસ, કેમેરામેન અમારા મિડ ડેના આજના સાથે વિડીયો લાઈવ બતાવી રહ્યા છે એવા આજે રજનીશની પૂરી ટીમ. તે એક રોમાંચક મેચ નો આનંદ માણી રહ્યા છે આ સર્વોના સાથને સહકારથી. ઓફ સ્ટમ્પની બહાર મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે, પણ વિકેટ કીપર બી થોડા સ્વરૂપના એક રન અહીંયા મળી ગયો છે. સ્કોરને પહોંચાડી દીધો છે 60 રન. મેચ પર તો 11 ખેલાડીઓ રમતા જ હોય છે, પણ જે આ સપોર્ટ સ્ટાફ છે જેના વગર આયોજન વગર બધું નકામું છે, તો આયોજનની ટીમ મેં તમને સર્વસ્વને નામ આપી હતી. એમાં જે હેડ લીડ લઈ રહ્યા છે એવા મિડ ડેના દિનેશભાઈ પટેલનું આપણે નામ કેમ ભૂલાય. આગળ આવીને શોટ મારવાના પ્રયાસમાં ઝડપાઈ ગયા છે. અહીંયા વિકેટ લેવામાં સફળતા. સ્ટમ્પિંગ. દર્શન આઉટ થયા છે. ખૂબ જ સરસ રમી રહ્યા હતા. 21 બોલનો સામનો કર્યો, 3 બાઉન્ડ્રી સાથે 25 રન બનાવીને પરત ફરી રહ્યા છે, પણ એક સારું પ્લેટફોર્મ ઊભું કરી આપ્યું છે. તો તમારે આવનારી 3 બોલમાં લગભગ 90-100 ની આસપાસ રન બનાવવો જરૂરી છે. 60 પર 4 અને કપોળ સમાજ અહીંયા એક જબરજસ્ત રોમાંચક મેચ બાદ વિજય સાથે જઈ રહ્યા છે. એક ખુશી ને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી આપણને. ક્રિકેટની રમત જ આ છે, હાર જીત ચાલતી રહેતી હોય, પણ એક જબરજસ્ત રોમાંચક મેચ. બોલર નેમ સાહેબ, બોલર નેમ ધવલ જ આવી રહ્યા છે. બેટ્સમેન નેમ વેઇટ સર, વેઇટ. બેટર નેમ, બેટ્સમેન નામ ધ્રુવિન. યસ, ઓકે, ધ્રુવિન. તો ધ્રુવિન આવ્યા છે નવા બેટર. 60 પર 4. ઓ સરસ બોલ, સરસ બોલ. અહીંયા બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર.
કરુણાકર સર. તો 60 પર 4. આઠમી ઓવર પ્રગતિ પર છે. ધવલ તૈયાર. બોલ આવવામાં છે ફિલ્ડર નીચે ને અહીંયા ડ્રોપ. ખૂબ જ ટાઈમ મળ્યો હતો પણ એક આસાન કેચ છોડી દીધો છે. બોલર પણ અત્યારે નારાજ, જેના સ્વરૂપે 2 રન મળી ગયા છે. સરસ શોટ જોડ્યો હતો. બાઉન્ડ્રી થી 6 રનથી થોડા જ ઇંચ જ નજર હતો પણ ફિલ્ડર અહીંયા કેચ છોડ્યો છે અને કેપ્ટન અકી બી થોડા નારાજ. 62 પર 4. ધવલનો આ બોલ મોટો પટવો મારવાના પ્રયાસમાં વિકેટ કીપર પણ બીટ કર્યા છે અને અહીંયા આસાનીથી 1 રન. અમ્પાયરનો ઇશારો બાયનો. સ્કોર પછી દીધો છે 63. मौलिक भाई हम लोग को कैच बहुत अच्छा लगा कैच. ઓ સરસ બોલ, સરસ બોલ. અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 8 ઓવર પછી સ્કોર છે 63 પર 4. 63 પર 4. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. બેટિંગ પાવર પ્લે. નવા બોલર જય આવી રહ્યા છે. सबसे नजदीक कैमरा है, कैमरे में क्लियर आएगा. તો ધવલ આવી રહ્યા છે પણ હવે ખભા ઉલાડવો પડશે. 12 બોલની રમત બાકી છે. 63 પર 4. 90-100 ની આસપાસ બી સ્કોર પૂછશે તો એક ચેલેન્જિંગ સ્કોર હશે ગુજરાત સુતારો માટે. પણ અત્યારે 63 પર 4. 8 ઓવર્સ. 2 ઓવર હજી બી બાકી છે. સરસ શોટ રમવાના પ્રયાસમાં અહીંયા ચૂકી ગયા છે અને વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. સ્કોર પહોંચી ગયો છે. હા વાગડ યસ. ત્રેસઠ પર 4. સરસ બોલ અહીંયા ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. રનઆઉટનો ચાન્સ પણ સારી સરસ સરસ અહીંયા ફિલ્ડિંગ જોવા મળી રહી છે. સારું કમબેક. મોટા ફટકાની તલાશમાં છે અત્યારે કચ્છી ભાનુશાલી પણ કોઈ મોકો નથી મળી રહ્યો. જબરજસ્ત રોમાંચક મુકાબલો. 63 પર 4. અત્યારે મોટા ફટકાની તલાશમાં. બોલર તૈયાર. જય. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કેટલામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. અને
સારો પ્રયાસ કર્યો તો પાછળ આવીને પણ અહીંયા ઓવરથ્રોમાં બી રન મળી જાત પણ બેકઅપમાં કેપ્ટન પોતે જ હતા. કેચ છૂટી ગયો છે પણ અહીંયા 2 રન લેવામાં સફળતા હાસિલ કરી લીધી છે. સારો પ્રયાસ કર્યો છે, સારો પ્રયાસ હતો. હાથમાં બી બોલ આવી ગયો હતો પણ એન મોકા પર નજર હટી ગઈ. આશીષ શાહ અને કરુણા સર हाँ वही तो नहीं वो तो स्लो पोपट है वो तो कच्ची लोहाना स्लो पोपट कच्ची लोहाना સરસ શોટ રહી માજે બોલની ઉપરથી પણ ફિલ્ડર મોજૂદ છે. આઉટફિલ્ડ ખૂબ તેજ, સારો પ્રયાસ કર્યો હતો અને જબરજસ્ત ફિલ્ડિંગ જોવા મળી છે. ટીમ માટે 2 રન બચાવ્યા છે. બીજા 2 રનનો વધારો સ્કોરને પહોંચાડી દીધો છે 67. 4 વિકેટના નુકસાન પર હજી પણ 8 બોલની રમત બાકી છે. 90-100 ની વચ્ચે રન કરવા જરૂરી છે. 100 ની ઉપર જશે તો કોન્ફિડન્સ મળશે ને એ જ અત્યારે સવારથી દરેક મેચમાં જોવા મળ્યું. પણ એટલા ચુસ્ત અને ચોક્કસ બોલિંગ અહીંયા જયની. બીજી ઓવર નાખી ફક્ત 11 રન જ આપ્યા છે. વિકેટ લેવામાં સફળતા હાસિલ નથી કરી પણ રન બચાવવામાં એમણે પૂરે એમનો સહયોગ આપ્યો છે. હજી બી 2 બોલની રમત બાકી. સરસ શોટ પણ બોલને બેટનો સંપર્ક નહીં. 1 રન માટે મિસ ફિલ્ડિંગ થઈ છે જેના સ્વરૂપે બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જોયો છે. બીજા રન માટે દોડ્યા છે. ત્રીજા રનનો કોલ હતો પણ સારી ફિલ્ડિંગમાં કેપ્ટન પોતે જ દોડીને એમણે બેકઅપમાં સપોર્ટ સારો મળ્યો, નહીતર બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર નીકળી જાત. પણ આ 2 રન લેવામાં સફળતા હાસિલ કરી છે. સ્કોર પહોંચી ગયો છે 69. 2 રન અને મોટું મેદાન છે પોઈસજી. હંમેશા હું કહેતો આવ્યો છું એ જ અત્યારે બંને જ બેટર કરી રહ્યા છે. 1 ને 2 માં કન્વર્ટ કરી રહ્યા છે જેના સ્વરૂપે ફિલ્ડર પર પ્રેશર આવે છે. એના સ્વરૂપે બીજો રન પણ મળી ગયો છે. અત્યારે 69 પર 4. 7 બોલની રમત બાકી છે હજી બી. અને બેટર ધ્રુવીન અને કરને મોટા ફટકા મારવા પડશે. સરસ શોટ રહીમાં છે પણ ફરીથી બોલને બેટનો કનેક્શન 1 રન માટે દોડ્યા છે અને 1 રનથી જે સંતુષ્ટ છે. અહીંયા ઓવરની સમાપ્તિ ખૂબ જ સરસ બોલિંગ. જય 2 ઓવર 16 રન વિકેટ લેવામાં સફળતા હાસિલ નથી પણ મોટા ફટકા મારો બાંધીને રાખ્યા છે એમણે. એક સારો સ્પેલ. 2 ઓવરમાં 16 રન ફક્ત. છેલ્લી ઓવર 70 પર 4. 6 બોલ. જોઈએ હવે આ છેલ્લા 6 બોલમાં કેટલા ખભા ઉલાડે છે કચ્છી ભાનુશાલી. એમને એક આક્રમક ખેલાડી ઓમકાર નંદા, ખૂબ જ મોટું નામ, એક સારા ઓલરાઉન્ડર ખેલાડી છે. બોલિંગ બી સારી નાખી રહી છે પણ આજે બેટિંગમાં એમણે જોવે એવું કૌતુક નથી દેખાડ્યું. પણ એક સ્કોર 70 પહોંચ્યો છે. હજી બી 20-25 રન જો આવી જશે તો એમને બી એક શક્તિ મળશે બોલરને. હલો 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 हेलो वहां से कौन कार खींचेगा? कौन स्कोर बोर्ड लगाड़ो भाई. 70 पर 5. 10મી ओवर प्रगति. हेलो 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 ત્યાં કોણ હલાવી ગયું પાછળ? છેલ્લી ઓવર हाँ चलिए और के હા હવે આવ્યો એ આ ગયા ભાઈ. तूने बॉलर को ना बैट्समैन નવા બેટર. હલો 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 નહીં યાર સર્વેશ્વર ગયા. હલો मुझे इसका इसका वंश का नहीं भरत भरत હા હવાલા તેરા કોઈ જરૂરત નહીં હે. भरत कोहली का चाहिए. હલો હલો
हेलो चेक 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 यस हाँ जी सर्वेश्वर भाई आ गया और અહીંયા બોલ અહીંયા અનઇવન બાઉન્સમાં બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર જેની જરૂર હતી અત્યારે 4 મળી ગયા છે લોંગોનના ફિલ્ડર બોલ માટે ગયા હતા પણ બોલ નીકળી ગયો છે 4 રન ચુમ્મોતેર ચુમ્મોતેર પર 5 હજી બી 4 બોલની રમત બાકી છે તો મોટા ફટકા મારવા પડશે જય 74 પર 5 જબરજસ્ત રોમાંચક ભર્યો દિવસની આજની છેલ્લી મેચ બોલર તેજસ પહેલી ઓવર ખૂબ સારી નાખી હતી પણ અહીંયા પેલા જ તેજસનો બોલ આવા મારે એમાં જે ફિલ્ડર નીચે આવી રહ્યા છે જોવાનું છે ફોન એક સરસ કેચ સીધો જ હાથમાં કેચ આવ્યો છે અને અહીંયા વિકેટ પડી ગઈ છે હાર્દિક દ્વારા એક સારો જજ કેચ અને અહીંયા છઠ્ઠી વિકેટનું પતન નવા બેટર પ્રેમ કેપ્ટન આવી રહ્યા છે હવે પ્રેમ પણ એમની પાસે બહુ ઓછા જ બોલ એટલે કે ફક્ત 3 બોલ રમવાના રહેશે એમને 74 પર 6 ગુર્જર સુતાર સારી બોલિંગ નાખીને અત્યારે કંટ્રોલમાં રાખ્યા છે કચ્છી ભાનુશાલીને જોવાનું છે હજી બી 3 બોલમાં ક્યાં સુધી બાંધી નાખે લેફ્ટી બેટર પ્રેમ 1 4 1 6 ની જરૂર તો અત્યારે જરૂર છે એમને 2 6 આવશે તો પછી બોનસ 3 બાઉન્ડ્રી આવે તો બી બોનસ ધવલનો બોલ સારો બોલ હતો સીધો જોટરીમાં જે ફિલ્ડર લોંગ ઓન પર મોજી 1 રનથી વધારે નહીં થોડી મિસ ફિલ્ડિંગ પણ 1 રનથી જ બંને બેટર સંતુષ્ટ સ્કોર પહોંચી ગયો છે 75 6 વિકેટના નુકસાન પર હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે કરણ 2 બોલ હજી રમવાના છે અને 2 બોલમાં તમે વધારે 21 રન ટીમ સાથે જોડાઈ શકો છો જો 2 6 મળશે તો તેજસના બોલ સારો શોર્ટ રાઈમાં છે 1 રન માટે દોડા છે બીજાનો કોલ છે થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે બીજા રન માટે તૈયારી જ નહીં અહીંયા 1 રનથી સંતુષ એટલો સુંદર થ્રો સ્કોર પહોંચી ગયો છે 76 76 6 વિકેટના નુકસાન પર છેલ્લો બોલ હવે 76 જોઈએ છેલ્લો બોલ કેપ્ટન પ્રેમ સામે બોલર તેજસ આગળ આવીને સરસ શોટ રહીમાં છે ફિલ્ડર ત્યાં નીચે મોજૂદ અને ક્યાં બાત હે પ્રેમ છેલ્લા બોલે 6 મારી છે અહીંયા પ્રેમે અને સ્કોરને પહોંચાડી દીધો છે 82 એટલે કે વાહ ક્યા શોટ મારા વાહ વાહ ક્યા શોટ મારા જીતવા માટે જરૂર રહેશે ગુર્જર સુતારને 60 બોલમાં 83 રનની એક નાનો ગોળો વિરામ બાદ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા
પેલો બોલ હવામાં, આપી શોટ અને કોઈ મોકો નહીં. ચોક્કો. પહેલા બોલમાં હવાઈ યાત્રા કરાવી. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ, અપી શોટ હતો. ઘણીવાર બોલ હવામાં હતો, પરંતુ લોંગ ઓફ અને લોંગ ઓફને ચીરતો બોલ હવામાં ચોક્કો જોવા મળ્યો. 4 રનથી ખાતું ખુલતું અહીંયા માત્ર હાર્દિકનું. આ વખતે પણ સારો બોલ અપીલ કરવામાં આવ્યું. જોરદાર અપીલ. ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો, પરંતુ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. સ્લેશ કરવાનો પ્રયત્ન. જબરદસ્ત બોલિંગ એ માત્ર ધ્રુવીનની જોવા મળે છે. સારી બોલિંગ, સારી મેચ બાકી નેરેલા મળી હતી. સ્ટ્રાઇક પર ફરી એકવાર હાર્દિક. અહીંયા અપીલ કરવામાં આવ્યું છે. સારો બોલ હતો, પરંતુ અમ્પાયર પર કોઈ અસર નહીં. બેટ લાગે છે. બેટ લાગીને ગયો બોલ. થર્ડ મેનની દિશામાં સ્કોર થઈ ગયો છે 5. સારી બોલિંગ જોવા મળી છે ધ્રુવીનની અત્યાર સુધી. ટોટલ બીઓસ 186. લાઈવ વ્યુઅર્સ 2 જોવા મળી રહ્યા છે. અને સારી બેટલ જોવા મળશે. 83 રન કરવાના છે. કોઈ વધુ લક્ષ્ય નથી, પરંતુ ક્રિકેટની રમત છે. ક્રિકેટની જેમ રંગ બદલે છે. ક્યારે ભાઈ હીરો બનાવે તો ક્યારે ઝીરો બનાવી દે છે આ રમત. અને જબરદસ્ત બેટલ. એક તરફ ગુજ્જર સુતાર અને બીજી તરફ કચ્ચી ભાનુશાલી. जो छोटी बच्ची है वो छोटी बच्ची को बाहर ले लो. प्लेयर क्या अंदर से तो एने को बाहर जाए. સરસ શોટ આ વખતે લોંગ ઓફ તરફ ગયો છે. ફિલ્ડરને લોંગ ચેસ કરવું પડશે. બોલ બાઉન્ડ્રી તરફ ચોક્કો. સુંદર શોટ અહીંયા માત્ર અકી ધર્મેશ. 400 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. 10 રન. રોક સોલિડ બેટિંગ જોવા મળી. 10 રન બનાવી દીધા છે પહેલી ઓવરમાં. 4 બોલ થયા છે. 2 બોલની રમત હજી પણ બાકી છે. ધ્રુવીન અત્યાર સુધી 10 રન આપ્યા છે. કોઈ સફળતા એમના હાથ લાગી નથી, પરંતુ સારી મેચ જોવા મળશે આપણને. સરસ સરસ. સ્ટ્રેટ ટુ ધ બેટર. ફરી એકવાર સારો શોટ જોવા મળ્યો. બેક ટુ ધ બોલર. સારી બોલિંગ જોવા મળી. 5 બોલ થયા છે. 1 બોલની રમત બાકી છે. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અત્યારે માત્ર ગુજ્જર સુતાર માટે. 55 બોલ અને 73 રન. લવલી શોટ અને થર્ડ મેનના ઉપરથી જોવાનું રહેશે. ચોક્કો. સુંદર શોટ અને જબરદસ્ત શોટ જોવા મળ્યો અકીનો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પહેલી ઓવરમાં 14 રન થઈ ગયા છે. સારી શરૂઆત. અકી 8 પર રમી રહ્યા છે. હાર્દિક 5 પર રમી રહ્યા છે. ધ્રુવીન 1 ઓવર 14 રન, કોઈ સફળતા નહીં. ઓમકાર નંદા આવી રહ્યા છે. મને લાગે છે આઈ થિંક સો બોલિંગ માટે.
बॉलर प्रेम आहे. प्रेम ना. ओके. પ્રેમ ગોરી 17 મેચ 14 રન. અમ્પાયર ઇશારો. બોલિંગ પાવર પ્લે લઈ લીધો છે. હાર્દિક અને ધર્મેશ એક સારી એવી પાર્ટનરશિપ જોવા મળી છે. સારી એવી મેચ જોવા મળી આપણને. પ્રેમ ગોરી પોતાની પહેલી ઓવર લઈને સજ્જ ફાર એન્ડથી બોલિંગ કરી રહ્યા છે. હાર્દિક અને દર્શન અને સ્ટ્રાઇક પર હવે માત્ર હાર્દિક છે. જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. 3 બોલમાં 8 રન 2 ચોકા. 266 સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું છે. આ વખતે સારો બોલ હતો. સીધો બોલ. અચૂક લાઈન જોવા મળી પ્રેમની. આ વખતે હવામાં મોકો સીધો ગલીમાં ઝડપાઈ ગયો છે. વિકેટ. સોલિડ. चल भाई चल चलती पकड़ કેચ કેર પકડે. કેચ કેર પકડે. દર્શન. પાર્થ. જય. જસન. જેસન. હા જેસન છે. જબરદસ્ત બોલિંગ જોવા મળી અહીંયા માત્ર પ્રેમને મળતી આ સફળતા. જબરદસ્ત કેચ જેસનની. દિવ્ય આવ્યા છે. એક જબરદસ્ત 62 રન એમના ખાતામાં છે અત્યાર સુધી. પરંતુ પહેલો વિકેટ અહીંયા માત્ર ગમાવી ચૂક્યા છે હાર્દિકના રૂપમાં. એક મોટો બેટર તો દિવ્ય આવ્યા છે માત્ર ધર્મેશનો સાથ દેવા માટે. એકાદ પાર્ટનરશિપને બ્રેક લાગી. અંત આવ્યો પાર્ટનરશિપનો. અને સફળ બોલર પ્રેમ ગોરી. જબરદસ્ત બોલિંગ નેરેલા મલે પાકે અને અકડો વિકેટ ગીડે પ્રેમ. સારી બોલિંગ પાકે નેરેલા મલે અને ગલીજા ફિલ્ડર. કોઈ ભૂલ કે ના અને સીધી હોમ ડિલિવરી પાકે નેરેલા મલઈ અને સારો કેચ પાકે નેરેલા મળ્યો. આ વખતે લેગ સ્ટમ્પની બાર બોલ. રેસ લાગી છે. જોવાનો રહેશે બોલ. આઉટફિલ્ડે ચોફાઈસ છે. ચોક્કો. વાઇડ અને 5 રન. વાઇડના 5 રન મળ્યા છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 19 રન થઈ ગયા છે. 5 વાઇડના રન. ક્યાંક ને ક્યાંક વિકેટ લીધા પછી લેગ સ્ટમ્પની બહાર બોલિંગ થઈ રહી છે. લાઇન અને લેન્થ અચૂક રાખવી પડશે પ્રેમે. જોરદાર અપીલ. ફ્લમ અહીંયા આઉટ છે. અપીલ કરવામાં આવ્યું. કોટ બિહાઇન્ડ છે. अरे चल भाई चल चलती पकड़ વિકેટની પાછળ ઝડપાઈ ગયા છે. એજ લાગી હતી અને અહીંયા માત્ર अरे चल भाई चल चलती पकड़ પ્રેમ ગોરીએ બીજી સફળતા મેળવી. કીપર કે રહે રામ. ઓકે. જબરદસ્ત કીપિંગ નેરેલા મલે પાકે રામજી. રિશિત મિસ્ત્રી આવ્યા છે. જોઈએ હવે માત્ર રિશિત મિસ્ત્રી કેટલો પ્રભાવ પાડે છે. પરંતુ ઇમ્પેક્ટ અહીંયા માત્ર પ્રભાવ પડે પ્રેમ ગોરીએ 5 રન આપીને 2 સફળતા. વોટ અ બોલિંગ. કોરો બોલિંગ किया है प्रेम. 2 વિકેટ ગીડે. જબરદસ્ત બોલિંગ અને રામજી સોલિડ કેચ. વિકેટ જે પુટિયા પાકે નેરેલા મલઈ અને બીજો વિકેટ છણે પીવાય. 19 જે સ્કોર તે. સારી એવી મેચ જોવા મળે છે આપણને. બહુ સારી
19 બીજા વિકેટના નુકસાન પર, પરંતુ ધર્મેશ અકી ક્રીઝ પર છે ત્યાં સુધી રિક્ષાનું મીટર ચાલતું જ રહેવાનું છે. બીજો વિકેટ પર પડ્યો, પરંતુ હવે માત્ર સરસ બોલ પ્રેમ ગોરી, કોરો ગાલ નહીં है भा, जबरदस्त बॉलिंग. 19 બે વિકેટના નુકસાન પર. अंपायर जादव, अंपायर रेवाड़े, अंपायर नायक, अमय नायक. लिखा किधर है बताने वाला कौन है इधर अभी मेरे को थोड़ी ना पता है हमने थोड़ी संभળાશે એટલા લાંબેથી સંભળાશે થોડી બેસો અહીંયા તો ये आडा वेओ ना અહીં अरे ये हाँ बस वे आडा वे तो मुझे खबर पे ना तो ये होगा थोड़ी देर बैठा नहीं नाम बताने के लिए चेंज नहीं करोगे लेकिन अभी तो मैच चल रहा है हाँ बात नहीं कर इधर बैठना अभी જબરદસ્ત બીજી ઓવર ચાલુ છે અને છેલ્લો બોલ. લવલી શોટ, બોલ હવામાં મોકો, પરંતુ એક ટપ્પા પર બોલ મિડ વિકેટના રીઝનમાં ગયા. વાઇડ ઇસ લોંગ ઓન જેને કહેવાય. 1 રન મળશે. સ્કોર થઈ ગયું 20. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 20. વિકેટ 2. સારી બોલિંગ જોવા મળી પ્રેમની. क्या हो गया बिल हुआ बॉलर के रहे जय भानुशाली જય ભાનુશાલી. જબરદસ્ત મેચ જોવા મળે છે. જય ભાનુશાલી આવ્યા છે બોલિંગ માટે. કદ એમનું લાંબુ છે, ઊંચાઈ, બાંધો સારો જોવા મળે છે, પરંતુ અહીંયા માત્ર સારી બેટિંગ જોવા મળશે. બંને બેટરો એમાં જય ભાનુશાલી 5 વિકેટ છે એમના ખાતામાં. ફટકો સારો છે, ડાઉન ધ ગ્રાઉન્ડ, ફિલ્ડર છે ડીપ, અને લોંગ ઓફ ની તરફ પહેલો રન લીધો, એ સિંગલ લીધો. એક જ રન મળશે, એકથી વધુ નહીં. એક રન અત્યારે માત્ર લોઅર સુતારને આગળ લઈ જઈ રહ્યું છે, ગુજર સુતારને આગળ લઈ જઈ રહ્યું છે. अरे क्या पूरे कहाँ नहीं जाते કડક શોટ છે, બોલ હવાઈ યાત્રા પર. અને બહાર હતા, બહાર ચાલ્યા ગયા. છગ્ગો જોવા મળશે. ઓ માય ગુડનેસ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 6 ની જોડી પર 6 ની જોડી 27 બે વિકેટના નુકસાન પર 6 ની જોડી પર છે અકી. મોટો પટકો છે આ વખતે. મોકો, અકી આઉટ. યસ ઇટ ઇઝ બિગ ફિશ, મોટી માછલી. સ્કોર 27, 3 વિકેટના નુકસાન પર. चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ कैच किए पकड़े कैच कैच को पकड़े जल्दी बोल डालने के भी કેચ કેર જલે.
વિધાઉટ ડ્રેસમાં આવો નહીં પ્લીઝ. દર્શન ઓકે, આવી રીતે નહીં આવો મેચમાં પ્લીઝ. વિશાલ આવ્યા છે, જબરદસ્ત ખેલાડી વિશાલ વડગામા. 27 3 વિકેટના નુકસાન પર 45 બોલ 56 રન. અહીંયા માત્ર ભાનુશાળી અત્યારે કમબેક કર્યું છે, વિકેટ લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર મોટો વિકેટ. બીજો 6 મારવાના ચક્કરમાં અક્કી આઉટ. ગુજ્જર સુતારનો વિકેટ પડ્યો ત્રીજો. ફરી એકવાર મોટો ફટકો છે, બોલરના માથા પરથી મારવાનો પ્રયાસ સફળ થયા. એક સિંગલ આવશે, 1 રન મળશે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 28. 44 બોલમાં 55 રન. જબરદસ્ત બોલિંગ નેરેલા મલઈ પાકે જયજી અકડો વિકેટ ગીડે 8 રન અને આના સુધી. સારો બોલ હતો, હલકા તો 13 રન ચોર્યો છે વિકેટ કીપર. ત્યાં સુધી આવે ત્યાં સુધી 1 રન લીધો. સ્કોર થઈ ગયો 29-29. એક બોલની રમત હજી પણ બાકી છે, ત્રીજી ઓવર. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 29. 3 વિકેટના નુકસાન પર ગુજ્જર સુતાર 42 બોલ અને 54 રન. આ સમીકરણ ગુજ્જર સુતાર માટે બની રહ્યું છે. સારી બોલિંગ જોવા મળી. જય ભાનુશાલી 1 ઓવર 9 રન 1 સફળતા. પ્રેમ ગોરી 1 ઓવર 6 રન 2 સફળતાઓ. અને જબરદસ્ત બોલિંગ જેવો નજારો પાકે નેરેલા મળ્યો. 42 બોલ અને 54 રન હજી પણ કરવાના છે ગુજ્જર સુતારને. ઓમકાર નંદા આવ્યા છે. સ્કોર 29 લગાવ ને. હા લખી. ફૂલટોસ કડક શોટ છે, ચાબુક શોટ ગેપમાં. જોવાનું રહેશે અંપાયરનો નિર્ણય. ચોક્કો આવ્યો. સોલિડ રોક સોલિડ બેટિંગ. क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત શોટ. ફૂલ ટોસ બોલ ગેપમાં રમ્યા. બે ફિલ્ડરની વચ્ચે ચીરતો બોલ નીકળી ગયો. થોડી હવા યાત્રા કરાવી. સ્કોર થઈ ગયો 33. ચોથી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. લવલી શોટ બોલ હવામાં છે, પોઈન્ટના ઉપરથી ડીપર ખેલાડી છે. 1 રન લીધો. બીજાની માટે ના પાડી છે કે બીજો રન જોખમી લેવો નથી. સારો થ્રો જોવા મળ્યો. પહેલા ટપ્પા પર વિકેટ કીપરની પાસે બોલ આવ્યો. 1 રન લીધો. સ્કોર થઈ ગયો 34. સ્લોલી બટ શોલી. અત્યારે માત્ર 3 વિકેટ ભલે ગુજ્જર સુતારે ગમાવ્યા છે, પરંતુ 40 બોલમાં 49. કોઈ જલ્દબાજી કરવાની જરૂર નથી. વિકેટો ઘણા બધા હાથમાં છે. 7 વિકેટ એમના હાથમાં છે હજી પણ.
સારો બોલ સીધો બેક ટુ ધ બોલર. લંગોન આવી રહ્યું છે એક્શનમાં. બહુ સારી ફિલ્ડિંગ, બહુ સરસ ફિલ્ડિંગ પાકે ડેરેલા લઈ. બોલ તે આવ્યા, બોલ તે ઝપટ્યા અને એક સિંગલ ગેડા અને બહુ સારી એક જ રન મળવાનો છે. સરસ શોટ બેક ટુ ધ બોલર. ક્યાં બાત હે ઓમકાર નંદા. સારી બોલિંગ. આના સુધી 6 રન અને સફળતા હાથ ન લગી એના બી. સ્કોર 35. જબરદસ્ત શોટ આ વખતે મિડ વિકેટના રીઝનમાં એક જ રન મળવાનો છે. સ્કોર થઈ ગયો 36. લાસ્ટ બોલ, છેલ્લો બોલ બાકી છે ચોથી ઓવરનો અંતિમ બોલ. આ ઓવર પછી પાવર ઓવર આવશે. 5મી ઓવર સંભાળવું પડશે જરાક. ગુર્જર સુતારે સારા શોટ ફરી એકવાર પુલ કર્યો છે. બેકફૂટ પર ગયા હતા બોલને. ફરી એકવાર મિડ વિકેટના રિઝલ્ટમાં ફરી એકવાર 1 રન અને આ સાથે 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 37 for 3 આફ્ટર 4 ઓવર્સ. ઓમકાર નંદાની પહેલી ઓવરમાં 8 રન આવ્યા. કોઈ સફળતા આવી નહીં, પરંતુ જય ભાનુશાલી 1 ઓવર 9 રન 1 વિકેટ. 37 રન. 5મી ઓવર આવી છે હવે પાવર ઓવર. જોઈએ હવે પાવર ઓવરમાં કેવી રણનીતિ બનાવે છે. પાવર ઓવર કેવી રીતે. વિકેટ 3. 37 for 3 આફ્ટર 4 ઓવર્સ. છત્રીસ બોલમાં 46 રન. અશક્ય કાંઈ નથી. 36 બોલ અને 46 રન. પરંતુ અહીંયા માત્ર રિશિત અને વિશાલ આ બંને બેટરો અત્યારે માત્ર ગુજ્જર સુતાર માટે જીતની દહેલીજ પર દસ્તક દેવાની છે અને સંકટ ગોચર બનવાનું છે. સર बॉलर के रहे प्रेम. ओके प्रेम. ના ના એ નહીં બોલો ક્યાંચ નું. કમલા કમલા. ઓહો, ઉભા અપીલ કરવામાં આવ્યું પરંતુ વિકેટ કીપરનો સાથ મળ્યો નહીં. વિકેટ કીપરે પણ અપીલ કરવું જોઈતું હતું, પરંતુ વિકેટ કીપરનો સાથ ને વિકેટ કીપરને ઉભા રમવાનો પ્રયાસ. હવામાં છે બોલ. ફિલ્ડર 1 બાઉન્સ. ચોક્કો 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ. આસમાની સફર, હવાઈ યાત્રા કરાવી. ઊંચાઈ દૂરી બંને મળ્યું. ચોક્કો જોવા મળ્યો. હલો ચેક 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 ચેક. આ વખતે પણ અપીલ, જોરદાર અપીલ કરવામાં આવી હતું. અમ્પાયર પર કોઈ પ્રભાવ નહીં. એનો અપીલનો કોઈ પ્રભાવ નહીં. અનુભવી અમ્પાયર જાદવ સર અને રેવાળી સર. સરસ શોટ. આ વખતે હલકા હાથોથી રન લીધો છે. એક બોલર પોતે પોતાના ફોલોથ્રુમાં દોડીને ગયા. પ્રેમ ઇઝી મેચ છે.
32 બોલ અને 36 રન, 47 47, 3 વિકેટ. બાઉન્ડ્રી આવી ને એક. સરસ બોલ પ્રેમ ગોરી, જબરદસ્ત બોલિંગ. 11 રન આપ્યા છે અત્યાર સુધી. 2 સફળતાઓ પ્રેમી લીધી છે. પાવર ઓવર ચાલી રહી છે, 5મી ઓવર અને છેલ્લો બોલ બાકી છે પાવર ઓવરનો. સરસ શોટ આ વખતે સીધા પોઈન્ટના ખેલાડીને ગોતી લીધા છે અને આ સાથે જે ઓવરની સમાપ્તિ હવે માત્ર 47 રન થયા છે 3 વિકેટના નુકસાન પર. 5 ઓવરની સમાપ્તિ, 30 બોલ અને 36 રન અને પ્રેમ ગોરી 2 ઓવર 11 રન 2 વિકેટ અને જબરદસ્ત બોલિંગ. અને હવે માત્ર આ છેલ્લી 5 ઓવરની રમત વિપુલભાઈ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. તો જરૂર છે 30 બોલમાં 36 રન. 47 પર 3. જરૂર છે હવે 30 બોલમાં 36 રનની. 30 બોલ 36 રન. બોલર નેમ બોલર નેમ ऋषि આવ્યા છે નવા બોલર કાંદિવલી સ્ટેશન. એની પણ જરૂર છે હવે ફક્ત 30 બોલમાં 36 રનની. ઋષિ, વિશાલ અને ઋષિ રમી રહ્યા છે. ઋષિ તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ટ્રી. જરૂર છે 30 બોલમાં 36. ગુર્જર સુતારને સામે કચ્છી ભાનુશાલી વિકેટની તલાશમાં. ઓફ સ્ટમ્પની બહાર. અહીંયા સારો બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. પણ અત્યારે ડોટ બોલ પણ એટલા જ અગત્યના રહેશે. બાઉન્ડ્રી અટકાવવી પડશે, મોટા ફટકા અટકાવવા પડશે અત્યારે કચ્છી ભાનુશાલી મેચમાં કમબેક કરવા માટે. 29 બોલમાં 36 રનની જરૂર. સરસ બોલ પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાવ્યો છે પણ અગત્યનું છે ડોટ બોલ. 28 બોલ 36 રન. ખૂબ જ સરસ બોલિંગ આ ઋષિની. યુવા ખેલાડી છે પણ 2 ડોટ બોલ કરવામાં સફળતા હાસિલ કરી છે વિશાલ. બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે, જોવાનું રહેશે કેટલામાં સફળતા હાસિલ. ઓમકાર જેવા મોટા ખેલાડી કેચ લેવાની જરૂર હતી. આ વિશાલની વિકેટ મળી જાત તમને તો મેચ. પણ કેચીસ વિન ધ મેચીસ ને લો સ્કોરિંગ મેચમાં તમારે કેચ લેવાની જરૂર છે. સારો બોલ હતો, હવામાં હતો, કેચ લેવા ગયા હતા પણ કવર્સ પર હડબડાટમાં છૂટી ગયો છે. સરસ શોટ રહીમાં છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે ને આ વખતે નહીં મોકો મળે. રિશિત સીધો ફિલ્ડરના હાથમાં ઝડપાઈ ગયા છે આ વખતે પણ વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે ઋષિએ. અત્યારે વિકેટ ને સાથે રન પણ એક મેચમાં અહીંયા. चल भाई चल चलती पकड़. દર્શન આવ્યા છે. દર્શનના દ્વારા કેચ, એક જબરજસ્ત કેચ. નવા બેટર કરણ આવ્યા છે. તો 26 બોલમાં 35 રનની જરૂર. તો મેચને એક રોમાંચક તબક્કામાં લઈ આવ્યો છે. ચોથી વિકેટ પડી ચૂકી છે. 26 બોલમાં જરૂર છે 35 રન. કરણ નવા બેટર પણ સફળતા અહીંયા મળી છે ઋષિને. ખૂબ જ સરસ લલચામણા બોલ નાખી રહ્યા છે. આમંત્રણ આપી રહ્યા છે બેટરને કે મોટા ફટકા મારો તમે. બોલર તૈયાર ઋષિ. સારો શોટ આવવામાં છે, ફિલ્ડર નીચે જોવાનું છે, એને કવર કરી શકે છે કે નહીં. આઉટ. ઈ જ અહીંયા વાત કરી રહ્યો છે, આમંત્રણ આપી રહ્યા છે, લલચાવી રહ્યા છે ને અહીંયા બીજી વિકેટ. भाई चल चलती पकड़. કરણ હેડ્રિક પર આવી ગયા છે અહીંયા હવે ઋષિ.
અને રિશી નામ અત્યારે એક ગજવી રહ્યું છે આની આગલી મેચમાં પણ રિશીએ જ કમાલ કરી હતી અને અત્યારે રિશી હેટ્રિક પર છે. અગર જો એસરી જ આવશે તો -20. -20 જે પ્રમાણે મિડ ડે ના નિયમ છે. આજ એક રોમાંચકતા છે મિડ ડે ને ક્યારે મેચ ક્યાંથી ફરી શકે ખ્યાલ નથી આવતો. નવા બેટર कैच કોણે પકડ્યો ભાઈ? ધ્રુવિન. कैच किसने लिया? ધ્રુવિન. નવા બેટર સચિન પણ અત્યારે છે હવે ઋષિ હેડ્રિક ચાન્સ પર છે. જોઈએ હવે હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. હવે જો હેડ્રિક આવશે તો 20 -25 બોલમાં જરૂર છે 35 રન પણ અહીંયા ઋષિએ કમાલ મચાવી છે, ધમાલ મચાવી છે. 2 વિકેટ લઈ લીધી છે અને હેડ્રિક બોલ માટે તૈયાર. ઓફ સ્ટમ્પની બહાર મોટો ફટકો મારવાના પ્રયાસમાં સચિન અહીંયા ચૂકી ગયા છે. વિકેટ કીપરે કામ પૂરી કર્યું. ઓવરની સમાપ્તિ પણ રોમાંચક તરફ મેચ 24 બોલમાં જરૂર છે 35. 48. 6 ઓવરની સમાપ્તિ પછી 5 વિકેટ. 1 રન 1 ઓવર ને 2 વિકેટ. જબરજસ્ત સ્પેલ અહીંયા ઋષિ. યસ અમારા કુશાલ ગાવડેના જાણ કરવા પ્રમાણે જે કેચ છીટ્યો હતો તો એ જો કેચ આવ્યો હતો 1 રન પણ નહોતા. પણ ક્રિકેટ રમત છે, થઈ ગયું થઈ ગયું. પણ આગળ જોવાનું છે. તો જો ને તોની રમતમાં જ આપણે ભૂતકાળમાં અટવાઈ જઈએ છીએ. તો ભૂતકાળનું વિચારતા નહીં, ભવિષ્ય તરફ નજર ફેરવવી જરૂરી છે. વર્તમાનમાં જીવવાની જરૂર છે. જો આમ થયો હોત ને જો તેમ થયો હોત એ વિચારમાં જ આપણે અહીંયા અટકી જઈએ છીએ. બોલરને એમ કરાન આવી રહ્યા છે પણ અત્યારે રોમાંચક મેચ 24 બોલ 35 રનની જરૂર. સરસ બોલ. 1 રનથી વધારે નહીં મળે. 1 રન એટલે કે સ્કોર થઈ ગયો 49. 23 બોલમાં જરૂર 34. ઓફ સ્ટમ્પની બાર અહીંયા બીટ કર્યા છે. ડોટ બોલ અહીંયા એક ડોટ બોલ પણ અહીંયા મેચમાં કલર આવી રહ્યો છે ધીરે ધીરે. 22 બોલમાં જરૂર 34. કરન. સરસ બોલ સરસ બોલ સરસ બોલ. ડોટ પર ડોટ નાખી રહ્યા છે. 21 બોલ જરૂર છે 34ની. ખૂબ જ સરસ બોલિંગ કરન. સરસ શોટ આ વખતે હવામાં છે. ફિલ્ડર નીચે જઈ રહ્યા છે પણ સુરક્ષિત પડ્યો છે. બીજા રન માટે દોડવાની ચેષ્ટા અને આસાનીથી 2 રન બી પૂરા કરી લીધા છે. અત્યારે રનની જરૂર છે. ગુર્જર સુતારને આ સાથે જ અહીંયા 51 પર સ્કોર પહોંચી ગયો છે. 50 પર 5. 20 બોલ 51. 20 બોલ જરૂર છે 32 નહીં. સરસ વાઇડ બોલનો ઈશારો. હા ચેવડો ફરાડી. વાઇડ બોલનો ઈશારો. 7મી ઓવર પ્રગતિ પર 51 પર 5. સરસ બોલ બેકફૂટ પર જઈને આ રન આસાનીથી લઈ લીધો છે. ફિલ્ડર જ્યાં સુધી પહોંચે થ્રો કરે ત્યાં સુધી આસાનીથી 1 રન. કવર્સના ફિલ્ડર સ્કોર પહોંચાડી દીધો છે 53. જરૂર છે હવે 19 બોલમાં 30 રનની. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે અપીલ પણ અહીંયા પર કોઈ હશે નહીં. ઓવરની સમાપ્તિ તો હવે 18 બોલમાં 30 રનની જરૂર.
બોલર ઋષિ. યસ, પહેલી ઓવર ખૂબ જ સરસ લાગી હતી. હવે જોઈએ, ગુર્જર સુતાર જીતવા માટે 18 બોલમાં 30 રનની જરૂર છે. સચિન ને વિશાલ. ઓહ, સરસ બોલ, સરસ બોલ. સારો એવો ટર્ન જોવા મળ્યો છે, પણ અગત્યનું છે ડોટ બોલ. 17 બોલ 30 રન. સ્ટ્રાઇક પર સચિન. આગળ આવીને શોર્ટ રેમાં છે કવર્સની બાજુમાંથી, પણ ફિલ્ડર લોંગ ઓન પર મોજૂદ, 1 રનથી વધારે નહીં મળે. સ્કોરને પહોંચાડ્યો 54 પર. 16 બોલમાં જરૂર છે 29. 16 બોલ રિક્વાયર્ડ 29. બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં સંપર્ક નહીં, પણ અહીંયા 1 રન અચૂક મળશે, બીજાનો પણ નહીં. પણ આ માઇન્ડસેટ 1 રનનું પહેલેથી જ, એટલે 1 પણ મળી શકે. જો ટ્રાય કર્યો તો બીજો પણ એક જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે ઋષિ. યુવા ખેલાડી લાગી રહ્યા છે, કોઈ મોકો નથી આપી રહ્યા ખભા ખોલવાનો બંને જ પ્લેયરને. 55 પર 5. 15 બોલ 28 રન ઉપાડી દો છે. બોલ અહીંયા કવરની ઉપરથી આઉટફિલ્ડ ખૂબ તેજ છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે, અને અહીંયા બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. મેચ ફિલ્ડિંગ 59. જરૂર હતી ચોકાની, નહીં મળી ગયો છે અહીંયા કવર્સની ઉપરથી થોડી મિસ ફિલ્ડિંગ, જેના સ્વરૂપે 4, એટલે કે હવે જરૂર છે. शॉट मारा वाह वाह क्या शॉट मारा 14 બોલમાં 24 રન. આગળ આવીને શોટ મારવા, અહીંયા સ્લીપમાં ઝડપાઈ ગયા છે. ક્યાં બાત હે ઋષિ. કેપ્ટન અહીંયા પૂરું પ્લાનિંગ સાથે સ્લીપમાં રાખેલા, અને સ્લીપમાં ઝડપાઈ ગયા છે. કે ડ્રીમ બોલ, અને હંમેશા બોલર સ્પિનર ઈ જ ઈચ્છા રાખતા હોય चल છે भाई चल चलती पकड़ કે સ્લીપમાં કેચ જાય ને. અહીંયા ડ્રીમ વિકેટ મળી ચૂકી છે, અને વિકેટ અહીંયા સચિન 9 બોલ રમીને 8 રન પર આઉટ થયા છે. 1 બાઉન્ડ્રી, પણ અત્યારે મેચમાં ખરેખર કલર આવી ગયો છે. કેચ કોણે પકડ્યો? જય દ્વારા એક સરસ કેચ સ્લીપમાં. નવા બેટર બી જય જ આવી રહ્યા છે. તો અહીંયા મેચમાં લઈને આવ્યા છે ઋષિ. 3જી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે ઋષિએ. ઋષિનું સ્પેલ આપણે જોશું તો હજી 1 બોલ બાકી છે, પણ અત્યાર સુધી 1.5 7 રન ને 3 વિકેટ જેમના નામ બોલે છે ઋષિ. 13 બોલમાં 24 રન. 13 બોલમાં 24 રનની જરૂર. ઓ સરસ બોલ અહીંયા અપીલ કરવામાં આવી છે, પણ એમ્પાયર દ્વારા સ્વીકાર નથી. પણ એક સરસ ઓવર અહીંયા સારો સ્પેલ ખતમ કર્યો છે ઋષિ. 2 ઓવર 7 રન 3 વિકેટ, અને અહીંયા મેચમાં લઈને આવ્યા છે કચ્છી ભાનુશાલીને. લો સ્કોરિંગ મેચ. ગુર્જર સુતાર 59 પર 6. 12 બોલમાં 24 ની જરૂર. 12 બોલ 24 રન. જબરજસ્ત કમબેક કર્યું છે અહીંયા કચ્છી ભાનુશાલી. અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે. તો જોવાનું રહેશે હવે 30 યાર્ડની બહાર બે જ ખેલાડી કેટલો ફાયદો લે છે. જય અને વિશાલ. અને બોલર આવી રહ્યા છે ભરોસા પાત્ર ઓમકાર નંદા. એક જબરજસ્ત બોલર, એક સારા ખેલાડી છે, અને રાઈટ સમયે સેકન્ડ લાસ્ટ ઓવર, એટલે કે બધું જ દબાણ આ ઓવરમાં નાખીને છેલ્લી ઓવરમાં એક મોટા રન કરવા માટે અત્યારે જોઈએ હવે કઈ પ્રકારનું દબાણ લાવે છે ઓમકાર નંદા. બેટિંગ પાવર પ્લે. વિશાલ અને જય બંને જ હવે ખભા ઉલાડવા પડશે.
સવારથી જ આપણને એકથી એક રોમાંચક મેચ જોવા મળી છે અને અત્યારે આ મેચમાં પણ એટલી જ રોમાંચકતા. 12 બોલ 24 રનની જરૂર. ઓમકાર નંદા તૈયાર કોમેડી બોક્સ એન્ડથી. પ્રી ક્વાર્ટરની એકથી એક મેચ આપણને કડિયાથી જોવા મળી છે આજે. કેટલીક મેચો વન સાઇડ થઈ ગઈ તો કેટલીક મેચ છેલ્લા બોલ સુધી ચાલી. ઈ જ મેચ અત્યારે આજના દિવસની છેલ્લી મેચ. પેલો બોલ ઓમકારનો થોડો ક્વિકર ડિલિવરી નાખી હતી. બેકફૂટ પર જઈને રહીમાં છે. 1 રનથી વધારે નહીં મળે. 11 બોલમાં 23 રન. સ્કોર થઈ ગયો છે 60 પર 6. 9મી ઓવર પ્રગતિ પર. ઓમકાર નંદા કોમેડી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર આવી ગયા છે જય, જે જસ્ટ હજી આવ્યા છે. સરસ શોટ ફિલ્ડરની ઉપરથી જબરજસ્ત શોટ. આ જરૂર હતી અત્યારે એગ્રેસિવનેસ અને આ ચોકો મળી ગયો છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બેટિંગ પાવર पे ચાલી રહ્યો છે અને અહીંયા પોઝિટિવ જય દ્વારા પોઝિટિવ એપ્રોચ. 10 બોલમાં 19 રનની જરૂર. એક પોઝિટિવ એપ્રોચ સાથે અહીંયા બાઉન્ડ્રી જય. અને આ જ એગ્રેસિવ રાખવી જરૂરી છે. જોઈએ હવે કેટલું દબાણ લાવે છે ઓમકાર. પણ એક સારો શોટ અને એક આત્મવિશ્વાસ હોય છે બાઉન્ડ્રી સાથે બેટ્સમેન જયનો પણ. બીજો બોલ પણ એટલો જ આક્રમક શોટ. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. એક જ રનથી વધારે નહીં મળે. સારી ફિલ્ડિંગ જોવા મળી છે. 1 રન એટલે સ્કોર થઈ ગયો છે 65. જરૂર હવે 10 બોલમાં 9 બોલ 18 રન. ઓમકાર તૈયાર કોમેડી બોક્સ એન્ડથી. रिक्वेस्ट यहाँ पे सबको प्लीज रिक्वेस्ट है बाउंड्री लाइन के बाहर प्लीज. તો સ્કોર ને પહોંચાડી દીધો છે. હવે જરૂર છે 9 બોલમાં 18 રનની. સરસ બોલ, સારો બોલ હતો. બેકફૂટ પર જઈને એમાં છે પણ અહીંયા 1 રનથી વધારે નહીં મળે. સ્કોર ને પહોંચાડી દીધો 66. 6 વિકેટના નુકસાન પર. 8 બોલ જરૂર છે 17 રનની. સરસ બોલિંગ પોતાના જ બોલો થ્રુમાં અટકાયો છે. અહીંયા ડોટ બોલ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે ઓમકાર નંદા. 7 બોલ 17 રન. જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે અહીંયા ઓમકાર. બાંધીને રાખ્યા છે બંને જ બેટરોને. 7 બોલમાં 17 ની જરૂર. છેલ્લી ઓવર રોમાંચક ભરી જોવા મળશે નક્કી છે. બેટિંગ પાવર પ્લે નો છેલ્લો બોલ. ક્વિકર ડિલિવરી પણ અહીંયા નસીબે સાથ આપ્યો છે. બેટની અંદરની કિનાર લાગ્યો છે અને બોલ નીકળી ગયો છે ફાઇન લેગના ફિલ્ડરની બાજુમાંથી. 4 રન બહુ જરૂરી અત્યારે. वाह 4 क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा તો હવે 6 બોલમાં જરૂર છે 13. એકથી એક રોમાંચક મેચ. આની આગલી મેચમાં 6 બોલમાં જરૂર હતા 8. ને અત્યારે હવે આ જ પીચ પર છેલ્લા 6 બોલમાં જરૂર છે 13 રનની. સ્કોર થઈ ગયો છે 70. જોઈએ છે હવે છેલ્લી ઓવર કોણ લઈને આવે છે. ઋષિએ જબરજસ્ત બોલિંગ નાખીને ટીમને કમબેક કરાવ્યો. 3 વિકેટ એમણે લીધી છે એમના નામે. પણ અત્યારે સ્કોર છે 70. છ બોલ 13 રન. બોલર નેમ જય. નવા બોલર આવી રહ્યા છે જય.
વિશાલ 13 પર. છેલ્લી ઓવર તો મારવાના જ છે ને, થોડી પ્લેટ રમવાનો. 16 બોલનો સામનો કર્યો, 13 પર રમી રહ્યા છે વિશાલ. જરૂર છે 6 માં 13. અને જય આવ્યા છે, જેમણે પહેલી ઓવરમાં 1 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. સરસ શોટ રહીમાં છે, ગેપમાં રહીમાં છે ફિલ્ડર, અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈન તરફ. પણ સારી એવી કોશિશ, પણ એક સારો શોટ મોટો ગેપમાં. ખરાબ બોલ હતો, શોર્ટ બોલ હતો, જેને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધું છે વિશાલ. 5 બોલ 9 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 17 બોલમાં 17. વિશાલ પહેલા જ બોલે બાઉન્ડ્રી સાથે એક આત્મવિશ્વાસ એમનામાં આવી ગયો છે. તો જોઈએ હવે જય કેટલા બાંધી શકે છે. જરૂર છે 5 બોલ 9 રન. સરસ બોલ, સરસ. આ વખતે પણ ઈ દિશામાં એમાં પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે 1 રન માટે. ઓ બાપરે, અહીંયા મિસ ફિલ્ડિંગ ને સીધા 4, અને બાઉન્ડ્રીની હેડ્રિક પર બી આવી ગયા છે સાથે સાથે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જરૂર છે 4 બોલમાં 5 રનની, પણ ફિલ્ડિંગ નું સ્તર અહીંયા જ્યાં 1 રન હતો ત્યાં 3 રન મળી ગયા છે કચ્છી ભાનુશાલી. પણ છેલ્લી ઓવર સુધી તમારે ફાઇટ અત્યારે પણ ઈ જ આપણે જોઈએ. બાઉન્ડ્રીની હેડ્રિક પર આવશે તો મેચ અહીંયા જ ખતમ. પણ જરૂર છે હવે ફક્ત 4 બોલ 5 રન. જય તૈયાર સ્ટ્રાઇક પર. વિશાલ જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે 21 પર 18 બોલનો સામનો કરીને. ફરીથી દિશામાં રેમાં છે ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડ્યા છે અને બીજા રન માટે દોડી ગયા છે. સરસ રનિંગ બિટવીન ધ રનઆઉટનો ચાન્સ છે, પણ ઓવરથ્રો. વિકેટ કીપરના માથાની ઉપરથી 2 રન લેવામાં સફળતા, અને સ્ટ્રાઇક પર છે અગત્યનું વિશાલ જ. જબરજસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ. 3 બોલમાં 3 રનની જરૂર. રોમાંચકતા ભરી મિડ ડે ની જે આપણને રોમાંચકતા જોવા મળી રહી છે. ત્રણ બોલ 3 રન. અત્યારે હવે જોવાનું છે જય ભાનુશાલી. કાંદિવલી સ્ટેશન એન્ડથી સ્ટ્રાઇક પર વિશાલ. સરસ શોટ રહીમાં છે, હવામાં છે ફિલ્ડર, નીચે આવી રહ્યા છે 1 રન માટે દોડ્યા છે. બીજાની ડિમાન્ડ છે, અને બીજા માટે વિકેટ કીપર વાસેસ્રો, ને પણ અહીંયા 1 થી સંતુષ્ટ રહેવું પડશે. તો હવે જરૂર છે 2 બોલમાં 2 રન. 2 માં 2. સુપર ઓવરની સુગંધ આવી રહી છે અહીંયા. જોઈએ હવે આ 2 બોલમાં જય ભાનુશાલી સ્ટ્રાઇક પર છે. જય 9 રન પર રમી રહ્યા છે. સરસ શોટ રહી છે ફિલ્ડર નીચે જોવાનો છે કેટલે, અને આ 6 સાથે જ વિજય હાસિલ કરી લીધો છે. જબરજસ્ત વિનિંગ શોટ. કોંગ્રેચ્યુલેશન ગુર્જર સુતાર. જય અને બધા જ અંદર દોડીને આવી ગયા છે. 8 લાખ કચ્છી ભાનુશાલી અને એક જબરજસ્ત સ્વિંગ સાથે જ અભિનંદન ગુર્જર સુતાર. વેલ પ્લેડ. 8 લાખ કચ્છી ભાનુશાલી. આવતા વર્ષે વધારે તૈયારી સાથે આવશો. એક નાનો ઘણો વિરામ, કાલે સવારે ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.